નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વીરપોરમાં ગોઝારો અકસ્માત. બુલેટ મોટરસાયકલ ઝાડની જાળી સાથે અથડાતા યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું. વાલોડ તાલુકાના વીરપોર ગામે બુલેટ મોટરસાયકલ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક રોડની નીચે ઉતરી ગઈ હતી. બાદમાં ઝાડની ફરતે લગાવેલી લોખંડની જાળી સાથે જોરદાર અથડામણ થતાં ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ રોહનભાઈ ચૌધરી રહે જયસિંહપુરા તરીકે થઈ છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તાપીના માર્ગો અને સીમવગડામાં ખીલેલા ગુલમહોરે વધારી કુદરતી સૌંદર્યની શોભા. તાપી જિલ્લામાં ઉનાળાની ગરમી વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં સીમવગડા અને મુખ્ય માર્ગો પર ગુલમહોરના વૃક્ષો રંગબેરંગી ફૂલોથી લહેરાઈ ઉઠ્યા છે. લાલ ચટક અને નારંગીના ફૂલોના આ મનમોહક નજારાએ જિલ્લાની કુદરતી સુંદરતામાં વધારો કર્યો છે. રસ્તા પરથી પસાર થતા લોકો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે ગુલમહોરનું આ દ્રશ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વાલોડના સિક્કેર ગામે યુવતીએ ઝેરી દવા પી આપઘાત કર્યો. વાલોડ તાલુકાના સિક્કેર ગામે 17 વર્ષીય પ્રતિબેન રાઠોડે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હતો. પરિવારજનોએ તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલે ખસેડી હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ માતાએ કામધંધો કરવા બાબતે સમજાવતા મનમાં લાગી જતા યુવતીએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે માતા મનીષાબેનની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સોંગરના ઓટા પુલ પરથી તૂટ્યો સિમેન્ટનો ટુકડો. વ્યસ્ત માર્ગ પર મોટી દુર્ઘટનાનો ખતરો. સોંગરના વ્યસ્ત ઓટા પુલ પરથી અચાનક સિમેન્ટનો ટુકડો નીચે તૂટી પડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પુલ નીચે સતત વાહન અને લોકોની અવરજવર રહેતી હોવાથી સ્થાનિકોએ તાત્કાલિક પુલનું નિરીક્ષણ અને સમારકામ કરવાની માંગ ઉઠાવી છે. ઉચ્છલના સુંદરપુરમાં પરિણીતાનો આપઘાતનો પ્રયાસ. પતિ સામે ગુનો નોંધાયો. ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામે 29 વર્ષીય પરિણીતાએ પતિના વહેમ, શક અને મારઝૂડથી કંટાળી ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં મહિલાને ઉચ્છલ અને વ્યારા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. આ મામલે પરિણીતાની માતાના ફરિયાદના આધારે ઉચ્છલ પોલીસે પતિ નવીન કુસુભાઈ કાથોડ વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જિલ્લા કલેક્ટરે ઈવીએમ વેરહાઉસનું કર્યું નિરીક્ષણ. અધિકારીઓ હાજર રહ્યા. તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દેવ ચૌધરીએ જિલ્લામાં આવેલ ઈવીએમ વેરહાઉસનું નિરીક્ષણ કરી સલામતી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. નિરીક્ષણ દરમિયાન સ્ટ્રોંગ રૂમ, સીસીટીવી કેમેરા તેમજ વિવિધ રજિસ્ટરો અંગે માહિતી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ધવલ મદાજ સહિત ચૂંટણી સ્ટાફ હાજર રહ્યો હતો. નિઝરમાં ગતરોજ થયેલા અકસ્માતના સીસીટીવી વિડીયો આવ્યા સામે. યુવતીના મોત બાદ બાઇક ચાલક સામે ગુનો નોંધાયો. નિઝર તાલુકાના વેલદા ગામ નજીક ગતરોજ સર્જાયેલા અકસ્માતના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે. ફૂલ સ્પીડમાં આવેલી બાઇકે રસ્તો ક્રોસ કરી રહેલા યુવકને ટક્કર મારતા બાઇક દુકાનમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં 20 વર્ષીય વૈશાલી પાડવીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક ચાલક પંકજ વડવી અને અન્ય એક યુવકને ગંભીર ઇજાગ્રસ્ત થતાં નંદરબાર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા છે. સમગ્ર મામલે નિઝર પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉચ્છલમાં ખેતરના રસ્તા મુદ્દે કોન્સ્ટેબલ સામે ખેડૂત પરિવારની લેખિત ફરિયાદ કરી. ઉચ્છલના ફૂલવાડી ફળિયામાં રહેતા ખેડૂત પરિવારે ખેતરમાં જવાના રસ્તે મુદ્દે ઉચ્છલ પોલીસ મથકના કોન્સ્ટેબલ જિગ્નેશ નાયકા સામે તાપી એસપીને લેખિત રજૂઆત કરી છે. મહિલા ખેડૂત બિંદુબેન ગામિત રસ્તા પર ગેરકાયદેસર કબજો જમાવ્યાનો આક્ષેપ કરી ન્યાયની માંગ કરી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.